ઘોઘાના અવાણિયા નજીક જૂના વેરની વસૂલાત માટે યુવકની હત્યા. ઇરાદાપૂર્વક ઇકો કારથી ટક્કર મારી એક્ટિવાને 100 ફૂટ સુધી ઢસડ્યું. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં જૂની અદાવતના કારણે એક હૃદયદ્રાવક અને ચકચાર મચાવી દેતી ઘટના સામે આવી છે. ઘોઘા અવાણિયા રોડ ઉપર જત વિસ્તાર નજીક ઇકો કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભૂતેશ્વર ગામે રહેતા પિયુષભાઈ મંગાભાઈ કંટારિયાની આશરે 1 વર્ષ પહેલા હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો આરોપ હાર્દિકભાઈ બટુકભાઈ કંટારિયા અને સુનિલભાઈ ઘેલાભાઈ કંટારિયા ઉપર હતો. આ જૂની અદાવતનો બદલો લેવા માટે પિયુષભાઈના ભાઈ હસમુખ ઉર્ફે શીશો મંગાભાઈ કંટારિયા તકની રાહ જોઈ રહ્યો હતો. ગઈકાલે સાંજના સમયે હાર્દિકભાઈ બટુકભાઈ કંટારિયા, શાંતિભાઈ ઘેલાભાઈ કંટારિયા અને રોનકભાઈ ગાંડાભાઈ કંટારિયા એક્ટિવા સ્કૂટર ઉપર ભાવનગરથી પોતાના ગામ ભૂતેશ્વર તરફ જઈ રહ્યા હતા. ત્યારે ઘોઘા અવાણિયા રોડ ઉપર જત વિસ્તાર નજીક પહોંચતા સામે તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કારના ચાલક હસમુખ ઉર્ફે શીશો મંગાભાઈ કંટારિયાએ ઇરાદાપૂર્વક એક્ટિવાને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા અને યુવકોને આશરે 100 ફૂટ સુધી ઢસડ્યા હતા. અકસ્માતમાં 3 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા, જેમાં શાંતિભાઈ ઘેલાભાઈ કંટારિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ઘોઘા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જૂની અદાવતના કારણે ઇરાદાપૂર્વક અકસ્માત સર્જી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે હસમુખ ઉર્ફે શીશો મંગાભાઈ કંટારિયા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએન ચાવડા તથા સ્ટાફ દ્વારા ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી ઝડપી કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં જ આરોપી હસમુખ ઉર્ફે શીશો મંગાભાઈ કંટારિયાને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.